એટલો બધો અહીંયા ગારો ને એવું છે ને તમારે હાલીને જવું પડ્યું. લાય ને જો આ બાજુ છે ગણપતિ દાદા. એના 7000 થાય ને આને 200 લેવી. કે ગીતામાં ચોખ્ખી રીતે લખ્યું છે કે તમારું ખરાબ ઈ જ કરશે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. આજે અમારે જવાનું છે અમારા સુરપુરા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ ગયા? જય સ્વામિનારાયણ. બધો અહીંયા ગારો ને એવું છે ને તમારે હાલીને જવું પડ્યું. લાય ને ઓલા પાડે બેસી. ગાડીમાં ગારો ભરાઈ ગયો. મૂકી દો અહીંયાથી ફરી જો હાલીને જવું પડ્યું. અને સામે દેખાય છે મંદિર. ફાઇનલી હવે જો પહોંચી ગયા છીએ સુરપુરા દાદા. કોમેન્ટ કરી દેજો તમારા લોકોના સુરપુરા દાદા ક્યાં ગામ છે. અમારા ચાપાથળ છે. આ કૂવામાં હું જ મમ્મી કડવું પાણી આવે. ચાપાતળથી ફતેપુર રસ્તામાં આવતું આ જો વઢરામ બાપાનું મંદિર છે. હજી કામકાજ ચાલુ છે. એન્ટર થતા જ આમ જો મસ્ત નજારો છે મંદિરનો. પછી આ બાજુ જો હનુમાન દાદાના દર્શન કરે અને અહીં જો શિવલિંગ છે તેમના દર્શન. આ બાજુ છે ગણપતિ દાદા. આમાં ખાસિયત એવી છે કે જો આ લીમડો છે ને એની એક ડાળ છે ને મીઠી છે. જેમાં આમાંથી એક ડાળ મીઠી છે કંઈ કંબાઈ નથી. 200 વર્ષ પહેલાં ભોજરામ બાપાએ આ લીમડા નીચે સાધના કરેલ હતી અને હનુમાન દાદા તથા શિવલિંગનું પ્રગટ થતા. એટલે ત્યાંથી અમે લોકો આવી ગયા છીએ અહીંયા સ્વામિનારાયણના મંદિરે પાણી દરવાજે. જો અહીંયા બહેનો માટે છે ઉપર અને નીચે બધા ભાઈઓ માટે છે. ફાઇનલ ઘરે આવી ગયા છે અને બસ જો જમવા બેસીએ છીએ. શું બનાવ્યું મમ્મી? બાર જો તો લવિંગ મસાલાવાળા બેન આવ્યા છે. આખું ઘર ઊભું રહી ગયું છે. જો આલ્યો મમ્મી બોલે તો હું તો આ ઇન્ડિયાના છે અને અમેરિકાના પોટલી જે પડ્યા છે. ઓલા એને આખા દેવા ભાંગી ગયા. ઇન્ડિયાના જો આવો હાસી અમેરિકાના જો ભાંગવાન કેમ ખબર પડે? આવું છે આવું. ઈ અમેરિકાના ટસ છે.
કાકા આલો અમેરિકન જાડું ન હોય એમાંથી પથરી ના અમેરિકાના કહેવાય મને ખબર છે ભાઈ માસી ભાણકી એકવાર હતી તમે અમેરિકન લેવા તા લગન કરી દેવા તા ભાણકી માં દાન દીધો આપણે કે શું ના આ તમા સેલો ભૂકો દીધો મને આટલા નથી બાપા બતાય તો થઈ જાય અમેરિકન તો દે હા જીના જીના ને એ જીરા નથી આ તો તારી દીધા તમને જીના 7000 થાય ને આને 200 માં લેવી તો અત્યારે અગાસી ઉપર આપણે આજે પેલા વિડીયો બનાવવાના હતા આપણે હિન્દી વાળું આઈડી બનાવ્યું છે ટ્રુથ બાય જેન્સી વાળું તો ચાલો આપણે હિન્દીમાં એ વિડીયો એક બોલ્યા છે ને આપણે તમને ગુજરાતીમાં કહું કે ગીતામાં ચોખ્ખી રીતે લખ્યું છે કે તમારું ખરાબ એ જ કરશે જેનું તમે સારું વિચાર્યું છે હે ને સાચી વાત હોય ને તો કોમેન્ટ કરી દેજો ચાલો હવે સાંજે મળીએ મંદિર આરતીને એવું તો થઈ ગયું છે એટલે બધા અહીંયા બહાર બેઠા છે તો બધા મંદિરેથી આવે છે અત્યારે જમવા માટે બેસી ગયા અને મમ્મી થોડી ખીજાય છે કારણ કે હું પપ્પા ફોન જોતા હતા આજ બોલ તે હું બનાવ્યું મેં કેમ બનાવ્યું હે બસ ખાલી શાક લોટ ના ખાવાનું તૈયાર કર્યું અને મેં શું કર્યું તે ખાલી ખીચડી બનાવી મેં ખાલી એમ ને પોતે બધું હવે જોઈજો હા એ બધા છે ને નીચે બેઠા છે ચાલો આપણે એમને બ્લોગમાં લઈએ હાય કરસ ને ફૂલ બાકાજી કે જો ચાલો તો જો આજની બધાની કોમેન્ટ વાંચી લઈએ ગોટાળાનો પ્રોગ્રામ કર્યો હતો એની કોમેન્ટ વાંચવાની છે 14 કોમેન્ટ છે ટણવીત બ્લોગ્સ પ્રોગ્રામ મસ્ત હતો પણ ગોટાળાની સાથે કાશ્મીરી નાનની રોટલી હોય તો મજા આવે હા એ વાત છે પણ હવે અહીંયા શેરીમાં તો ક્યાં બનાવી સુમિત મકાડિયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાળા સિદ્ધિ એજન્સી યોર ડેઇલી વ્લોગ્સ ઓલવેઝ બ્રિંગ સો મચ પોઝિટિવિટી ટુ માય ડે I love how you take the time to read our comment at the end of every video. It truly shows how much you care for your audience. Keep shining. Thank you so much. Daily jota rejo. Wala Hiren. First of all, I would like to say Jai Swaminarayan. Jai Swaminarayan. I really enjoyed today's vlog, especially since it was all about food because you just don't get that kind of experience at a 5-star hotel. No matter how good the food, there might be the taste of the food in your village is simply indescribable. Keep laughing and having fun with your friends and keep enjoying that village life. Thank you. ભાવેશ ચારાવડિયા જય સ્વામિનારાયણ અષાઢી બીજના રામ નાગરાણી ફેમિલીને બીજ મુબારક જય સ્વામિનારાયણ વાળા હિરેન I see big vlogger in you. I am confident that one day you will touch the sky. I have left comments on both vlogs. I certainly would not want to upset you because I want to see you progress. Thank you so much. તમારા બધાનો આટલો બધો સપોર્ટ છે અને હા અમુકને ખબર જ છે કે પહેલેથી વ્લોગમાં બધા વ્લોગમાં કોમેન્ટ્સ હોય છે બધા વ્લોગ જોવે છે પ્રિન્સ વગાસિયા જય સ્વામિનારાયણ રાઠોડ સુમિત જય માતાજી ખુશ કનેરિયા જય દ્વારકાધીશ જાનીમિત બહુ સારો વિડીયો છે બહુ મજા આવી દરરોજ કંઈક નવા પ્રોગ્રામ કરો નવી નવી વાનગીઓ બનાવો અને વિડીયો મૂકો બહુ મજા આવે જોવામાં આગલી વખતે શેરીમાં પાવભાજીનો પ્રોગ્રામ કરો ઓકે વિચારીએ પણ દરરોજ પ્રોગ્રામ કરીએ તો ઘરેથી કોઈ કાઢી મૂકશે એમને કૌશિક ગજેરા જેન્સીબેન ગોટાળાનો પ્રોગ્રામ હતો ભાવેશ ઝાલાવાડિયા આવી રોજ રોજ નવી નવી વાનગીના નામ ક્યાંથી લાવો છો નેક્સ્ટ વ્લોગમાં જોટાનો પ્રોગ્રામ કરો જામનગરી જોટા પહેલી વાર તો નામ સાંભળ્યું કે જામનગરી જોટા કેવા હોય કોમેન્ટમાં કહેજો ભાવી સખ્યા મિશ્રી નેમ કોનું છે હશે ગ્રુપમાં બધા કોઈનું પર્સનલનું ના કહી શકું સુમિત તમારા એમબીએના એડમિશનનું શું થયું કંઈ ફાઇનલ થયું
ના હજુ કંઈ ફાઇનલ નથી થયું, પણ બસ હવે 20-25 દિવસમાં થઈ જશે અને પછી નક્કી થશે એડમિશનનું. ચાલો આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ થોડોક નાનો એવો હતો. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવી જ રીતે ડેઈલી કોમેન્ટ કરતા રહેજો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, બાય.